माननीय दंडक श्री, जाहिर आरोग्य कमिटीना माननीय चेरमेन श्री, वॉटरवर्क्स कमिटीना माननीय चेरमेन श्री અને શ્રીઓ સૌને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી છે। ભાવનગરનું ગૌરવ કહી શકાય એવા આપણા સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર મહાનગરપાલિકા ભાવનગરના તમામ નગરસેવક ભાઈઓ બહેનોને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવવા માટે વિનંતી કરીશ। कमिटीना चेरमेन श्री, माननीय कमिश्नर साहेब श्री અને મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોને કરકમળથી દીપ પ્રાગટ્ય કરી સ્વચ્છતાની જ્યોતને પ્રજ્વલિત કરવા માટે નમ્ર વિનંતી છે। પ્રમુખ શ્રી ભાવેશભાઈ વ્યાસ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી। ભાવેશભાઈ વ્યાસ સાહેબ પધારશો। સ્વચ્છતા થકી આપણા સૌની ફિટનેસને લઈ આપણા આરોગ્ય માટેનું એક પ્રથમ કદમ આજે આપણે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે 17મી સપ્ટેમ્બરથી શરૂ કરી પૂજ્ય બાપુના જન્મદિવસ એટલે કે આજની 2 ઓક્ટોબરના દિવસે આપણે આ સ્વચ્છોત્સવ 2025ને સંપન્ન કરવા તરફ જઈ રહ્યા છે અને ઉજવણીની અંતર્ગત સ્વચ્છતાની જ્યોતને સૌ મહાનુભાવો એમના કરકમળથી પ્રજ્વલિત કરી રહ્યા છે। આવો આપણે સૌ તાળીઓના નાદથી, તાળીઓના ગુંજારણથી આપણા આનંદ અને રાજીપાને વ્યક્ત કરીશું। સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। સ્વચ્છતાને જ્યોતને પ્રજ્વલિત કર્યા પછી મહાનુભાવોનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ। માનનીય કમિશનર શ્રી ડોક્ટર મીના સાહેબને વિનંતી કરું પધારેલા સૌ મહાનુભાવોનું શબ્દરૂપી પુષ્પથી હાર્દિક સ્વાગત કરશો। સ્વચ્છતા હી સેવા 2025 જે આપણે છેલ્લા એક પખવાડિયાથી છેલ્લા 15 દિવસથી તમામ આપણે સાથે મળીને ખૂબ સુંદર કામગીરી શહેરને સ્વચ્છ રાખવા માટે ઓર વધારે સારું દેખાય એના માટે આપણે તમામ મળીને છેલ્લા 15 દિવસથી કામગીરી ચાલુ છે। અને આજે જે તમામ લોકોએ ખૂબ જ સુંદર પોતાનો ફાળો આપ્યો છે, યોગદાન આપ્યું છે, એમને સન્માનિત કરવાના કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત અને कार्यक्रमના अध्यक्ष माननीय केंद्रीय मंत्री श्री न्यूमेन बामणिया जी, अपना कॉर्पोरेशन वड़ा माननीय मेयर श्री भरतभाई बारड़ जी, हमारे स्टैंडिंग कमेटी चेयरमैन माननीय राजू भाई, मंच पर उपस्थित तमाम कॉर्पोरेशन वहीवटी कमिटीओना वड़ा अने तमाम महानुभावो, साथ साथ जे खास जेमना माटे आजनो कार्यक्रम है, जेमना थकी शहरनो जे स्वच्छ અને ખૂબ જ સુંદર આપણો શહેર દેશમાં બધા શહેરોની સરખામણીમાં દેખાય એવા આપ જે તમામ અહીંયા ઉપસ્થિત છો, હું આપ તમામનો મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું। હું જસ્ટ એક નાની બ્રીફ આપું અને મંત્રીશ્રી કે અમે છેલ્લા 15 દિવસથી એ વિવિધ કાર્યક્રમો વિવિધ વોર્ડ લેવલે વિવિધ જગ્યાએ જ્યાં થોડા જે કચરાના પોઈન્ટ્સ હોય અથવા જ્યાં થોડું વધારે હિસ્ટોરિકલી પ્રેક્ટિસ છે બધાને દૂર કરવા માટે પણ એ તમામ જગ્યાએ માણસ રાખીને લોકોને સમજાવીને અને ખૂબ સઘન રીતે સવારે સાંજે અને ખાસ કર રાત્રિ સફાઈમાં પણ
કે આપણે જે કામગીરી કરીએ છીએ એમાં વધારે કઈ રીતે સુંદર ઓર કંઈક એડિશન કરીએ. અમારા મેયરશ્રીના માર્ગદર્શનમાં અને માન્ય ચેરમેનશ્રીના માર્ગદર્શનમાં અમારી ટીમ ખૂબ સુંદર રીતે શહેરના તમામ લોકોના સંકલન રહીને કામગીરી કરી રહી છે. અમારી સાથે આપણા જે બ્રાન્ડ એમ્બેસેડર છે સ્વચ્છતાના તેજસભાઈ, એમને પણ હું આવકારું છું આજના કાર્યક્રમમાં. તો આપણી તમામ પાસેથી એ જ અપેક્ષા છે કે આપણે તમામ લોકો સાથે મળીને આપણે તો કરીએ જ છે પણ બીજાને પણ સમજાવીએ કે સ્વચ્છતા એક સ્વભાવ છે કે જ્યાં હવે આપણે જોયું કે આજે પણ સવારે આપણે બધા કામમાં હતા, છેલ્લા 15 દિવસથી છીએ કે જેટલું પ્લાસ્ટિક કે પેલો માવા ગુટકા પેલો તો પબ્લિક પ્લેસીસમાં જ્યાં પણ હોય તો જેમાં અમે અમુક એ પણ સેવા શરૂ કરી છે કે બીજો નાગરિક પણ કોઈ જગ્યાએ ગંદકી થાય તો વોટ્સએપથી કે લઈને વિડીયો ફોટા પણ આપણને મોકલી શકે. સો આપણે તરત જ ત્યાં પણ સેવા કરીએ અથવા સાફ રાખી શકીએ. સાથે સાથે કે એ માણસો કોઈને પેનલ્ટી પણ કરવાની થાય. આપણે બધાને ખબર હશે કે અત્યારે જે સિટીમાં જે સીસીટીવીનો નેટવર્ક છે એના થકી આપણે આઈડેન્ટિફાઈ કરીને અમુક વ્હીકલ્સવાળાને અમુક જાહેરમાં થૂકતા હોય, કચરો નાખતા હોય એને પેનલ્ટી આપણે કરીએ જ છીએ. સો ટૂંકમાં કે એ સ્વચ્છતા એવું સબ્જેક્ટ છે કે જેમાં આપણે બધા સાથે મળીને અને શહેરના ભલા માટે, શહેર સારું દેખાય એના માટે કામગીરી કરીએ એવી આપ તમામ પાસેથી અપેક્ષા છે. હું ફરીથી માન્ય મંત્રીશ્રી, માન્ય મેયરશ્રી અને આપ તમામનું ખૂબ ખૂબ આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. જેમ મહેકતું અને મગમગતું બન્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું આપણે પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીએ. સૌપ્રથમ આ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય, ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડનું અભિવાદન કરીશું. માનનીય કમિશનર સાહેબ શ્રીને આપણી વચ્ચે ભાવનગરનું ગૌરવ આપણી માતૃશક્તિ, નારી શક્તિને જેઓ ભારત સરકારની અંદર આપણું પ્રતિનિધિત્વ પૂરું કરે છે એવા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાના અભિવાદન માટે વિનંતી કરીશ માનનીય કમિશનર સાહેબ શ્રીને. નાગરિક અન્ન પુરવઠો અને ગ્રાહકોની બાબતો ભારત સરકારની અંદર ભાવનગર શહેરનું જેઓ સફળ પ્રતિનિધિત્વ કરી આપણને ગૌરવ અપાવી રહ્યા છે એવા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. આવો આપણે તાળીઓના જોરદાર ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. માનનીય કમિશનર સાહેબ શ્રીને ફરીથી વિનંતી કરીશ માનનીય મેયર શ્રીનું અભિવાદન કરવા માટે. માનનીય મેયર શ્રી ભાવનગર શહેરના પ્રથમ નાગરિક અને ભાવનગરના વિકાસની એક નદી આયાવા માટે જેઓ કાયમ કટિબદ્ધ હોય છે એવા માનનીય મેયર શ્રીનું અભિવાદન. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ ડેપ્યુટી કમિશનર શ્રી જયકુમાર રાવલ સાહેબને. કમિશનર સાહેબના અભિવાદન માટે વિનંતી કરીશ સિટી એન્જિનિયર શ્રી મૌલિક પટેલ સાહેબને. માનનીય કમિશનર સાહેબ જેઓ ભાવનગર મહાનગરપાલિકાના વિકાસની ધરોહર બની અને આપણને સૌને પ્રેરણા અને પ્રોત્સાહન આપી રહ્યા છે એમનું અભિવાદન. જાહેર આરોગ્ય કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજેશભાઈ પંડ્યાના અભિવાદન માટે વિનંતી કરીશ ડોક્ટર હિરપરા સાહેબને. ડોક્ટર હિરપરા સાહેબને વિનંતી કરીએ. વોટરવર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારિયાના અભિવાદન માટે વિનંતી કરીશ સેક્રેટરી શ્રી સત્યપાલ સિંહજીને. જાહેર બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદીના અભિવાદન માટે વિનંતી કરીશ સૂર્યદીપસિંહ ગોહિલને. સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર બની ભાવનગર શહેરને માત્ર ગુજરાતની અંદર નહીં પણ ભાવનગર શહેરના સમગ્ર ભારત વર્ષને જેઓ ચમકાવી રહ્યા છે એવા ડોક્ટર તેજસભાઈ દોશીના અભિવાદન માટે વિનંતી કરી સૂર્યદીપસિંહ ગોહિલને. દંડક શ્રી ઉષાબેન બદેકાના અભિવાદન માટે વિનંતી કરીશ માનસીબેન પટેલને. માનસીબેનને ફરીથી વિનંતી કરી આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરશો.
સ્વચ્છોત્સવ 2025 અંતર્ગત થયેલી કામગીરી અને એ કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે એ ગુણોનું અભિવાદન કરવા માટે આજે સૌ એકત્ર થયા છીએ ત્યારે આપણને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે જે મહાનુભાવો ઉપસ્થિત છે એ સૌનું સન્માન થઈ રહ્યું છે. આવો આપણે તાળીઓના જોરદાર ગુંજારોથી વધાવીએ. આપણી વચ્ચે ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા ઉપસ્થિત છે. આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી માનનીય બેનનું અભિવાદન કરીશું. ડેપ્યુટી કમિશનર શ્રી રાવલ સાહેબને જ વિનંતી કરીશ માનનીય ધારાસભ્ય શ્રી ભાવનગર પૂર્વ સેજલબેન પંડ્યાનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરશો. આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી તેમની ઉપસ્થિતિ અને એના અભિવાદનને વધાવીએ. ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરી સૌને અંતરના ઉમળકાથી આવકાર્યા પછી સૌપ્રથમ વિનંતી કરી સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજેશભાઈ રાબડિયાને ભાવનગર શહેરના વિકાસના જેઓ રાહબર બની અને એક નવી ઊંચાઈ આપી રહ્યા છે, કાયમ માટે યુથ આઇકોનની જેમ સતત મહેનત કરી અને મથી રહ્યા છે એવા રાજેશભાઈ રાબડિયાને વિનંતી કરું આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન. માતા કી ભારત માતા કી. આજે વિજયાદશમીના પાવન પ્રસંગે આમ તો અસત્ય સામે સત્યની જીત થાય એમ ગંદકી સામે સ્વચ્છતાની જીત થાય એવા સૂત્રને આજના દિવસે આપણે બધા ચરિતાર્થ કરવા માટે ભેગા થયા છીએ. ત્યારે આ સન્માનિતને એવોર્ડ આપવાના કાર્યક્રમની અંદર આપણા મેયર શ્રી ભરતભાઈ બારડ ખૂબ નિખાલસ અને સરળતાથી કામ કરી રહ્યા છે. આપણી વચ્ચે જેમને 2 ટર્મમાં મેયર તરીકે કામ કર્યું છે, તમે લગભગ બધા જ લોકો આમાં જે જૂના લોકો હશે બધા જ નીમુબેનને બધા ઓળખતા હશે. ઓળખો છો? કરો છો? એટલા બધા બેન ઓળખે છે તમને. અને જેમને આપણે આપણા ભાવનગર અને બોટાદ જિલ્લાના સાંસદ તરીકે ખૂબ મોટી લીડ સાથે ચૂંટીને આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાથે કામ કરવાનો જેનો અનેરો અવસર મળ્યો છે. હમણાં જ મોદી સાહેબ ભાવનગરમાં આવ્યા હતા અને એને નિહાળવા માટે, એને જોવા માટે લગભગ 35,000 લોકો રોડ શોમાં જોઈન્ટ થયા હતા. તો બેન તો એમની સાથે કામ કરી રહ્યા છે. આપણું ગૌરવ વધાર્યું છે ભાવનગરનું. અને ભાવનગરનું ગૌરવ એટલા માટે વધાર્યું છે કે કેન્દ્રીય મંત્રી તરીકે એક સાંસદ તરીકે જાય અને સાંસદના શપથ વિધિની અંદર અચાનક ફોન આવે કે તમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવે છે અને એક ભાવનગરના બેન પહેલી વખત સાંસદ બને અને આખા દેશના રાજ્ય કક્ષાના મંત્રી બનીને આપણી વચ્ચે ઉપસ્થિત હોય એનું ગૌરવ આપણે સૌને હોય. અને આ બેને કેન્દ્રના મંત્રી તરીકે આમ તો દિલ્હીની ઓફિસોમાં કમિશનરશ્રીને ખબર છે કે સમજવું 1 વર્ષ વહી જાય, ઓફિસો સમજવી એને. પરંતુ નેબુબેને એમના કાર્યદક્ષતા, એમના અનુભવો, એમની સૂઝ, એની આવડત, એની કોઠા સૂઝ એવી કામે લગાડી કે ભાવનગરને 1 વર્ષની અંદર, હજી વર્ષ પૂરું નથી થયું, 1 વર્ષની અંદર લગભગ 7 થી 8 એવી વસ્તુઓ ભેટ આપી કે આપણે સૌ એનું ગૌરવ લઈ શકીએ. રેલવેની કનેક્ટિવિટીની વાત હોય કે અયોધ્યા ટ્રેન કે હરિદ્વારની ટ્રેનની વાત હોય કે એક્સપ્રેસની વાત હોય કે અમૃત ભારતની વાત હોય કે ધોલેરા સરથી ભાવનગર સુધી રેલવેની કનેક્ટિવિટી વધારવાની વાત હોય. મારા કપરામાં એક ગરીબ વિસ્તારની અંદર જે રોજનું લાવીને ખાવાવાળા વિસ્તારની અંદર મારી બેન, મારો ભાઈ રેશનની દુકાનમાં ન જવું પડે અને લાઈનમાં ન ઊભું રહેવું પડે એટલા માટે એટીએમ કરવાની વાત હોય તો આ નીમુબેન બામણીએ કરી છે. બોટાદ અને ઉમરાળાના ગામડાઓની અંદર ખેડૂતોને પડતી મુશ્કેલીઓમાં કપાસની ખરીદી હોય, મગફળીની ખરીદી હોય તો એનું કામ આપણે નીમુબેને કર્યું છે. મને ખબર છે કે આ સર્ટી હોસ્પિટલની અંદર
એ ગરીબ અને મધ્યમ પરિવારના વર્ગ માટે તેને આશીર્વાદ રૂપ હોય. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે સર્ટી હોસ્પિટલ આપણી કામ કરી રહી છે, પણ એને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને તાત્કાલિક શરૂ કરાવવાનું કામ આદરણીય નીમુબેને કર્યું છે. આવા પ્રકારના નેતૃત્વ સાથે જ્યારે આ સન્માન કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત હોઈએ અને એમાં તમારું સન્માન થવાનું છે, જે રોજ શેરી અને ગલીને સાફ રાખવાનું કામ કરે છે, મારા ભાવનગરને સાફ રાખવાનું કામ કરે છે. પહેલા ગવાતું હતું, શેરી વાળાવી સજ્જ કરું પ્રભુજી ઘરે આવો ને. આ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કરવાનું કામ તમે લોકો કરી રહ્યા છો. એવા જ આપણી વચ્ચે આપણા સરળ અને સક્રિય પૂર્વના ધારાસભ્ય બેન શ્રી સેજલબેન પંડ્યા, કમિશનર શ્રી, અમારા આરોગ્ય કમિટીના ચેરમેન અને આજે જેમના જાહેર આરોગ્ય વિભાગના નેતૃત્વમાં સોલિડ વેસ્ટ વિભાગનો આ કાર્યક્રમ છે એવા ચેરમેન શ્રી રાજુભાઈ પંડ્યા, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ બારૈયા, અમારા દંડક શ્રી ઉષાબેન, બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી ભાવેશભાઈ, અમારા નગરસેવકો, તમામના નામ નથી લેતો પણ બધા જ લાડીલા નગરસેવકો, આપ સૌ, ડૉક્ટર તેજસભાઈ દોશી અને આપ સૌ. વધારે વાત મારે નથી કરવી, પણ મેં આને પહેલા પણ કીધું હતું, આ સ્થળ ઉપર આપણે મળ્યા હતા એક કાર્યક્રમની અંદર, અને મેં વાત કરી હતી કે ભાવનગરની અંદર જે રીતે કામ થઈ રહ્યું છે, ભાવનગરના મેયરશ્રીના નેતૃત્વમાં વિકાસ તો થઈ રહ્યો છે, પણ સાથે સાથે કર્મચારીઓનું, એના સ્ટાફનું સન્માન વધે, એનું ગૌરવ વધે, એનું માનપાન વધે, એના નીતિ નિયમોમાં કંઈ ફારફેર કરવાનું હોય તો એ થાય, એ પ્રકારનું કામ કોર્પોરેશનની અંદર થઈ રહ્યું છે. આજે જે કંઈ મુદ્દાઓ છે, પેન્ડિંગ મુદ્દાઓ છે, 2006 થી કંઈ મુદ્દાઓ પડ્યા છે આપણે તો એને સુધારવા માટેનું કામ થઈ રહ્યું છે. આ સરસ રીતે કામ કરવાનો યશ આપ સૌની ઉપર જાય છે. મેં ગયા વખતે કીધું હતું કે સ્વચ્છતા સર્વેક્ષણની અંદર આદરણીય નીમુબેનને જાણ છે, પણ હું ફરીવાર આપના એની હાજરીમાં કહી રહ્યો છું કે આ ભાવનગરને સ્વચ્છતા સંરક્ષણની અંદર ગુજરાત અને ભારતની અંદર 2024ની અંદર જે સ્વચ્છતા સંરક્ષણ થયો એમાં 14મો ક્રમ લાવવાનું કામ તમે લોકોએ કર્યું છે. અને મેં ત્યારે પણ કીધું હતું કે આ એવોર્ડ છે એ સ્વચ્છતા કર્મીઓને આધીન છે અને એને અર્પણ કરી રહ્યા છે. તો આ સરસ મજાનું કામ થઈ રહ્યું છે. આજે વિવિધ જગ્યાએ તમને જિલ્લો પણ ફાળવ્યો છે, તમને બીટ આપી છે, તમને તમારો ટાસ્ક આપ્યો છે. મારે બીજું પણ કહેવું છે કે કોઈ પણ રાજકીય કાર્યક્રમ હોય તો સ્વચ્છતા કર્મીઓનું કામ હોય, કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, રથયાત્રા હોય કે કોઈ પણ કામ હોય તો બીટ તો કરતા હોય છે, પણ બીટની સાથે સાથે આ પણ આપણે કામ કરતા હોય છે. સઘન સફાઈની કામગીરી માટે આપણે સેવા પખવાડિયું ઉજવી રહ્યા હતા, એ અંતર્ગત સઘન સફાઈની કામગીરી આપણે કરી છે. રાત્રિ સફાઈ આપણે શરૂ કરી છે. આપણે જ્યાં 15 દિવસે એકવાર સફાઈ કરતા હતા અથવા અઠવાડિયે એકવાર સફાઈ કરતા હતા, ત્યાં પણ આપણે સફાઈ માટે પહોંચ્યા છીએ. ભાવનગરની અંદર જે ડેઈલી આપણું કચરો ભેગું થાય છે ટન મોઢે, એમાં એક્સ્ટ્રા કામગીરી કરીને વધારાનું જે કચરું જનરેટ થતું હતું એને ઉપાડવાનું કામ આપ લોકોએ કર્યું છે. એના હું અભિનંદન આપું છું અને વંદન પણ કરું છું. આવા અનેક આયામો સાથે અહીંયા હોડનું પણ સન્માન કરવાના છે. બેસ્ટ હોડ કોઈ કામ કર્યું હોય તો એનું પણ સન્માન કરવાના છે. અને મને ખાતરી છે કે આ હોડના સન્માન, મને ખબર નથી પણ હું બોલી રહ્યો છું કે આ હોડનું સન્માન થતું હોય તો હું પણ વડવા ઓડમાંથી આવું છું ને રાજુભાઈ પણ વડવા ઓડમાંથી આવીએ છીએ, તો સન્માન તો અમારું વડવાનું જ થાય એવું અમને ખાતરી છે. અને આ સન્માન માટે અમે આપ સૌને શુભેચ્છાઓ આપી છે. જે અમારા સ્ટાફે પણ મહેનત કરી છે, જે ઓફિસ બેરરનો સ્ટાફ છે, આ પૂર્વ સોલિડ વેસ્ટના કાર્યપાલકો હોય કે અત્યારે જે કામગીરી કરી રહ્યા છે એ લોકો હોય કે ડીએમસી હોય કે અમારા કમિશનર શ્રી ડૉક્ટર એમ.કે. મીણાજી હોય, આ તમામ લોકો તમારી માટે ચિંતા કરી રહ્યા છે, ભાવનગરને સ્વચ્છ બનાવવા માટે ચિંતા કરી રહ્યા છે, ભાવનગરને સુંદર બનાવવા માટેની ચિંતા કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ સાથે મળીને એક ટીમ સાથે આપણે ભાવનગરને હથકેરું બનાવીએ અને આ વિજયાદશમીમાં જે રીતે અસત્ય સામે સત્યનો વિજય થયો છે એમ ગંદકી સામે સ્વચ્છતાનો વિજય થાય એવા માં ભગવતીને પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.
ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન શ્રીએ સફાઈ કર્મવીરોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવા. આવો આપણે એમની શુભેચ્છાને દિવસથી શરૂ થયેલી આ સ્વચ્છોત્સવ 2025 અંતર્ગત ભાવનગર શહેરમાં થયેલી સુંદર મજાની કામગીરીને એક આપણે ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા નિહાળીશું. આવો સૌ સાથે મળી નિહાળીએ.
આપણે એમને સાર્થક કરવા માટે ભાવનગર શહેરમાં થયેલા પ્રયત્નોને પ્રતિબિંબિત કરતી સુંદર મજાની રીલ નિહાળી. આવો આપણે આ પ્રયત્ન કરનાર સૌ સફાઈવીરો, કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓના પ્રયત્નોને તાળીઓના જોરદાર ગુંજારોથી વધાવીએ. અને હવે વિનંતી કરીશ ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાને આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા. પહેલા તો 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ અને દશેરા બંને આજે સાથે છે, એટલે દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે સ્વચ્છતા હી સેવા ના સન્માન અને એવોર્ડ માટે ભેગા થયા છીએ. એમાં ઉપસ્થિત મેયર શ્રી ભરતભાઈ અને આપણા સૌનું ગૌરવ, કેન્દ્રમાં જે નરેન્દ્રભાઈ મોદી સાથે જેને કામ કરવાનો અવસર મળ્યો છે એવા મંત્રીશ્રી અને ભાવનગર બોટાદના સાંસદ નીમુબેન, રાજુભાઈ રાબડિયા, મોનાબેન, કમિશનર શ્રી દંડક ઉષાબેન, મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત વિવિધ સંસ્થાઓમાંથી આવેલા મહાનુભાવ અને સફાઈ કર્મચારીઓ, આજે વિશેષ તો મારે કાંઈ કહેવું નથી, કારણ કે અમે થોડાક મોડા પણ છીએ અને બોલવાવાળા પણ છે હજી વધારે. તમારો તો ખાસ આભાર માનવાનો છે. નરેન્દ્રભાઈ મોદી આવ્યા એ પહેલાં આપણને બધાને ખબર છે કે આપણા ઘર પાસે પણ ઉકરડાના ઢગલા હતા, લોકો એઠવાડ પણ નાખી દેતા. નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરી અને દરેક લોકો એમાં એક પછી એક જોડાતા ગયા, એમાં દરેક સંસ્થાઓ પણ જોડાણી. અમે પણ આજે તે સફાઈ સવારે કરવા ગયા હતા સરટી હોસ્પિટલમાં, એટલે અમને ખબર છે કે અમે લોકોએ તો એક દિવસ ખાલી હોસ્પિટલમાં આટલા બધા લોકો હતા ને સફાઈ કરી. નમસ્તે જીતુભાઈ. અમે સફાઈ કરવા ગયા, અમે હાથમાં ગ્લોવ્સ પહેર્યા હતા. અમે થોડી વાર રહી અને સફાઈ કરીને કાઢ્યા તો અમને ખૂબ પરસેવો થઈ ગયેલો હતો. એટલે ત્યારે ખબર પડે છે કે તમે લોકો આખો દિવસ જે કરતા હો છો બધી જગ્યાએ સફાઈ, રાત્રે પણ સફાઈ થતી હોય છે. એટલે અમારે તમારો આજે આભાર માનવાનો છે. આજે જ્યારે તમારા લોકોની વચ્ચે અમને આવવાનો અવસર મળ્યો છે ત્યારે વિશેષ કાંઈ ન કહેતા અમે દરેક લોકો તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે આખું ભાવનગર સ્વચ્છ રાખો છો, એક એક તમે શેરી પણ સ્વચ્છ રાખો છો. એટલે વધારે કાંઈ ન કહેતા ફરીથી સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી. ભાવનગર શહેરને સ્વચ્છ અને સ્વચ્છતાની સાથે સ્વસ્થ રાખવા બદલ સૌ સફાઈ કર્મવીરોને બેને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. આવો આપણે તાળીઓના ગુંજારવથી એમના અભિનંદનને વધાવીએ. આપણી વચ્ચે ભાવનગર પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ અને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ સ્થાનને જેઓ શોભાવી રહ્યા છે એવા લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત છે. ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રીને વિનંતી કરીશ તેમનું અભિવાદન કરવા માટે. આવો આપણે તાળીઓના જોરદાર ગુંજારોથી ફરીથી એકવાર માનનીય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિને વધાવીએ. અને હવે આ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જેમણે પાયાના પથ્થર બની અને ભાવનગર શહેરના ખૂણે ખૂણે શેરી શેરી સુધી ખૂબ મોટું શ્રમદાન આપી શ્રમ કાર્ય કરી અને ભાવનગર શહેરને સુંદર અને રળિયામણું બનાવ્યું છે, આમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા સફાઈ કર્મવીરોનું આપણે સન્માન માટે આગળ વધીએ. વોર્ડ વાઇઝ 3 નામ પસંદ થયા છે. બેન ભવાનભાઈ, વાઘેલા પંકજભાઈ કિરીટભાઈ, વડોદરિયા રયાબેન દૌલતભાઈ મંચ ઉપર પધારવા માટે વિનંતી છે. માનનીય મેયર શ્રી, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ને વિનંતી કરીશ સફાઈ કર્મવીરોને આપના કરકમળોથી સન્માનિત કરશો. ચિત્રા ફુલસર નારી, વોર્ડ નંબર 1.
શ્રેષ્ઠ કામગીરી એપ્રિલ, મે અને જૂનની અંદર જેમણે કરી છે એવા ચૌહાણ હંસાબેન ભવાનભાઈ, વાઘેલા પંકજભાઈ કિરીટભાઈ અને વડોદરિયા રયાબેન દૌલતભાઈ. સૌ મહાનુભાવોને વિનંતી કરીશ આ ઉપક્રમમાં જોડાશો. કુંભારવાડા વોર્ડમાંથી નૈયા સુશીલાબેન બાલાભાઈ રાઠોડ, રાઠોડ મંજુબેન હરજીભાઈ, સરદારા ઠાકરસિંહભાઈ સવજીભાઈ, આરોગ્ય કમિટીના માનનીય ચેરમેન શ્રી, વોટરવર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી, જાહેર બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રી, ગાર્ડન કમિટીના ચેરમેન શ્રી, સૌ મહાનુભાવોને સન્માનના ઉપક્રમમાં જોડાવા માટે વિનંતી કરીશ. વડવા બ વોર્ડમાંથી બેરડિયા ભાનુબેન રાજેશભાઈ, ચૌહાણ નિર્મલાબેન ઉમેશભાઈ અને ડોડિયા શોભાબેન મણીલાલ. કરચલિયાપરા વોર્ડમાંથી બોરીચા ભાનુબેન બાબુભાઈ, મકવાણા સવિતાબેન રામજીભાઈ અને વેગડ શારદાબેન બટુકભાઈ. વોટરવર્ક્સ કમિટીના ડેપ્યુટી ચેરમેન શ્રી નરેશભાઈ ચાવડાને પણ વિનંતી કરીએ સન્માનના ઉપક્રમમાં જોડાશો. પૂર્વ બુદાભાઈ, એમને પણ વિનંતી છે સન્માનના ઉપક્રમમાં આપ સાથે જોડાશો. ઉપસ્થિત સૌ નગરસેવક શ્રીઓને પણ વિનંતી છે સન્માનના ઉપક્રમમાં સાથે જોડાવા માટે. વોર્ડ નંબર 5 ઉત્તર કૃષ્ણનગર રૂવા દાઠિયા જતીન અરુણભાઈ ગોહેલ, કલ્પેશ કિશોરભાઈ અને વોરા નિર્મલાબેન હરેશભાઈ, ઝડપથી પધારશો. તિરછલ્લા વોર્ડમાંથી બારિયા ગીતાબેન કાનજીભાઈ, ડુમડિયા સુરેશભાઈ બિપિનભાઈ અને વાઘેલા મંગુબેન બોગાભાઈ. જેમના નામ અહીંયાથી ઉદ્ઘોષિત થાય તેઓ પગથિયાની બાજુમાં આવીને ઉભા રહી જાય એટલે આપણે સમયને થોડો બચાવી શકીએ. ભાવેશભાઈ અને ડોક્ટર તેજસભાઈ જોશી સાહેબને પણ વિનંતી છે. તખતેશ્વર વોર્ડમાંથી બારિયા વિપુલ મનુભાઈ, સરદારા નીમુબેન છનાભાઈ અને વાઘેલા ગૌરીબેન કાનજીભાઈ. વડવા અ વોર્ડમાંથી ચૌહાણ રમેશભાઈ જયંતિભાઈ, પરમાર સુરેશભાઈ મીનુભાઈ અને સરદારા નારણભાઈ મુળજીભાઈ. આ સફાઈ કર્મવીરોએ રાત દિવસ મહેનત કરી અને જે તે વોર્ડને સ્વચ્છ બનાવવા માટે ખૂબ સુંદર મજાના પ્રયત્નો કર્યા છે અને મહાનુભાવ એમના કરકમળથી સૌ એમને સન્માનિત કરી રહ્યા છે. ત્યારે આપણે આપણા તાળીઓના ગુંજારોથી આ સ્વચ્છતાના સેવા યજ્ઞને પ્રોત્સાહિત કરવા માટે આપ સૌને નમ્ર વિનંતી કરું છું.
બોર તળાવ વોર્ડ નંબર 9 બોર તળાવ, બેરડિયા નીમુબેન મગનભાઈ, ચૌહાણ સવિતાબેન રવજીભાઈ અને ડોડિયા તુષાર રમેશભાઈ. તમારે બે ને ત્રણેયને પાડવું તો પગથી પડવું કે માથેથી? આનો નહીં આવે. કાળિયાબીડ વોર્ડ નંબર 10, ચૌહાણ હંસાબેન વિઠ્ઠલભાઈ, ચૌહાણ જસુબેન કાળુભાઈ અને વેગડ સૂર્યાબેન જીવાભાઈ. તો સૂર્ય અંતા જોઈએ. દક્ષિણ સરદારનગર, ચૌહાણ મીનાબેન ખોડાભાઈ, નૈયા રતનબેન શ્યામજીભાઈ અને વાઘેલા હીરાબેન મંગાભાઈ. હા એ નાના તમારા ફોટા આવી ગયો. ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર 12, ગોયલ વિપુલભાઈ મગનભાઈ, સરદારા અનિતાબેન જયસિંહભાઈ, સોલંકી મીનાબેન ભાનુભાઈ. વોર્ડ નંબર 13, ઘોઘા સર્કલ, ધરણિયા હીરાબેન ધનજીભાઈ, વાઘેલા લક્ષ્મણભાઈ હીરાભાઈ, વાઘેલા શાંતુબેન મુકેશભાઈ. એ લખા ભૂપતમાં ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13, ફરીથી નામ એનાઉન્સ કરું છું. ધરણિયા દીનાબેન ધનજીભાઈ, વાઘેલા લક્ષ્મણભાઈ હીરાભાઈ અને વાઘેલા શાંતુબેન મુકેશભાઈ. હલો એ લખા સરખો કરી છે. આનતા જો ભાવનગર શહેર આજે સમગ્ર ભારત વર્ષની અંદર સ્વચ્છતાના ક્ષેત્રે જે પોતાની અલગ આગવી ઓળખ બનાવી રહ્યું છે, એ ઓળખમાં પાયાના પથ્થર બની અને જેમણે કામ કર્યું છે એવા સૌ સફાઈ વીરોનું મહાનુભાવોના કરકમળથી સુંદર મજાનું સ્વાગત થયું. આવો આપણે સૌ એકવાર ફરીથી આ પ્રયત્નોના એમના ગુણાનુવાદને વધાવ્યું. અને હવે વિનંતી, ભારત માતા કી. બધું ઠરેઠામ થઈ ગયું. આવું ઉપર બધા આવ્યા ને પછી એક ગણગણાટ બહુ હોય એટલે ઠરેઠામ થતા વાર લાગે આપણને. ઊભા થઈને બે હોય તો સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ અભિયાન સમગ્ર રાજ્યની અંદર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર દ્વારા 17 થી 2 ઓક્ટોબર માનનીય નરેન્દ્રભાઈનો જન્મદિવસ, એક એવા મહાપુરુષ કે જેમણે સમગ્ર વિશ્વને ભારતની તાકાત બતાવી છે, એ આપણા વડાપ્રધાન છે. એના જન્મદિવસથી શરૂ થઈને 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીની આજે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. એવા આજના
એવોર્ડ વિતરણ કાર્યક્રમની અંદર પ્રોત્સાહિત કરવા માટે રાશિ પણ મળી રહી છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મેયરશ્રી કે જેમના નેતૃત્વની અંદર લગભગ 900 કરોડ રૂપિયાના કામ એ મહાનગરપાલિકામાં થઈ રહ્યા છે. ભાઈ શ્રી ભરતભાઈ બારડ, નીમુબેનને યાદ કરીએ એટલે કોર્પોરેશનના મેયર પદ એનું યાદ આવી જાય કે આજ મહાનગરપાલિકામાં નગર સેવિકા તરીકે અને 2 વાર મેયર તરીકે જેમણે જવાબદારી નિભાવીને આપણા ભાવનગર બોટાદના માત્ર સાંસદ નહીં પણ કેન્દ્રમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે એવા બેન શ્રી નીમુબેન બામણિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, માનનીય કમિશનર શ્રી મીણાજી, અલગ અલગ સમિતિના સૌ માનનીય ચેરમેનશ્રીઓ, નગરસેવકો, નગરસેવિકા બહેનો, પદાધિકારી, અધિકારીગણ અને આ પખવાડિયા દરમિયાન અલગ અલગ કોમ્પિટિશનો રાખી હતી, સ્પર્ધાઓ રાખી હતી. ડૉક્ટર તેજસભાઈ હાજર છે, જોયા હતા એને પ્રમાણે આપણા સ્વચ્છતાના એમ્બેસેડર છે. એમાં આપ સૌને અહીંયા નવાજવામાં આવ્યા છે. મને તો આ દ્રશ્ય જોઈને આનંદ આવે છે કે મહાત્મા ગાંધી છે એમના આત્માને કેટલું સુકૂન મળતું છે. એ તો ઘણા ટાઈમથી વી ગયા, પણ આ સ્વચ્છતાની વાત જો કોઈ શરૂઆત કરી હોય આદરણીય ગાંધીજી પછી તો આપણા મોદીજીએ કરી. કે આ દ્રશ્ય કેટલું અદ્ભુત દ્રશ્ય છે. કદાચ આ હોલની અંદર અને આપણે સમાવી ન શકીએ કે આંખે જોઈ ન શકીએ એવું આ દ્રશ્ય છે. અહીંયા સફાઈ કર્મીઓ એનું માત્ર અહીંયા સન્માન કે એમને કોઈ રાશિ આપવામાં નથી આવી. એમણે ફરજ પ્રત્યે કરેલું કામ, એમની ફરજ જે નિભાવી છે એ કમિટમેન્ટ સાથે જે એમણે કામ કર્યું છે, એમણે જે સેવા કરી છે અને એમણે સમગ્ર દુનિયા જેની પાછળ ગાંડી હોય છે, આપણે વિશ્વની અંદર કોઈ દેશો જોઈએ તો એમ કે અહીંયા બહુ સ્વચ્છતા છે અને જે દેશો આગળ છે ત્યાં સંપૂર્ણ સ્વચ્છતા છે. પણ વર્ષો પછી આદરણીય મોદી સાહેબના એક મહાપુરુષના નેતૃત્વની અંદર અહીંયા સફાઈ કર્મીઓનું સન્માન થાય ને, કદાચ તમારી જિંદગીમાં પણ તમે કલ્પુ નહીં એવો કમાલ આ સ્ટેજ ઉપર સન્માન થાય છે. આ તમને કોઈ એવોર્ડ આપવાનો કાર્યક્રમ નથી. તમે જે કામ કરી રહ્યા છો, તમે જે સેવા કરી રહ્યા છો, હું એમ કહીશ કે સમાજનો ગંદવાળો ઉપાડીને તમે સમાજમાં તંદુરસ્તી આપી રહ્યા છો એનું આ સન્માન. કદાચ કોઈના કુટુંબની અંદર સફાઈ કર્મીઓ પરિવારમાં વર્ષોથી છે, પણ ક્યારેય સ્ટેજ ઉપર આ રીતે સફાઈ કામ કરતા હોય એમને અહીંયા મંત્રીઓ, અહીંયા અધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો એ સન્માન કરે ને, આ દ્રશ્ય નરેન્દ્રભાઈ મોદી જ ઊભું કરી શકે. કામ પ્રત્યે, એમની સેવા પ્રત્યે એમની ફરજની જે નિષ્ઠા છે તમારા સૌની. અને હમણાં જ અહીંયામાંથી મને મેયર અને બધા કમિશનરે વાત કરી, આ સરકારની વ્યવસ્થામાં કામ લેવાનું માનનીય મુખ્યમંત્રી અને નરેન્દ્રભાઈ જ કરી શકે. કારણ કે વ્યવસ્થાની અંદર તમે જે આ રોજનું કામ છે, આપણે નોકરીમાં પગાર મળે છે અને આપણે ફરજના ભાગરૂપે આપણે સાફ સફાઈ કરીએ છીએ, પણ એ સાફ સફાઈની અંદર પણ વોર્ડમાં દર મહિને 1 કીધા કે 3 કીધા મીનાજી, દરેક વોર્ડમાંથી એક સફાઈ કર્મી જે પ્રામાણિકતાથી, નિષ્ઠાથી અને ડેડિકેશનથી, સમર્પણ ભાવથી જે સફાઈ કરી રહ્યા છે એમને સન્માનવાનું પણ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યું છે. એટલે આ કામ માટેનો જે ભાવ ઉભો થાય, કરવાનું તો છે જ, કરી જ રહ્યા છે, પણ સવિશેષ જાગૃતિ કેવી રીતે આવે? નરેન્દ્રભાઈ સ્વચ્છતા સેવા
15મી ઓગસ્ટે સ્વચ્છતાની વાત કરી, ટોયલેટની વાત કરી, ત્યારે કેટલાક લોકો હસી મજાક કરતા હતા કે વડાપ્રધાન એ સ્વચ્છતાની વાતો કરે છે, એને તો દેશ હંકારવાની, એને તો વ્યવસ્થાઓ કરવાની, અર્થવ્યવસ્થા મજબૂત કરવાની હોય, વડાપ્રધાન એ ટોયલેટની વાત કરે છે. પણ એને ખબર નહોતી કે ભારત એ આગળ ઉપર એ ટોયલેટ અને સ્વચ્છતા થકી એક શક્તિમાન ભારત બનવા જઈ રહ્યું છે. એની તાકાત પડેલી છે. એક એવું દિલદ્રષ્ટા નેતૃત્વ કેટલું ઈ રાજી થઈ ગયું, બોલો કે તમે સારું બોલો, ચાલુ રાખો. આજે દશેરાનો પર્વ છે, વિજયાદશમીનો ઉત્સવ છે, અને આ ઉત્સવના દિવસે હું એમ ચોક્કસ માનું છું કે કેટલાક સમય એવા હોય છે, કેટલીક ક્ષણ એવી હોય છે જીવનની અંદર કે અંકિત રહી જતી હોય છે. અહીંયા અલગ અલગ સોસાયટીના લોકો છે. આ પખવાડિયા દરમિયાન પોતાની સોસાયટીની અંદર પણ સ્વચ્છતા સામૂહિક રીતે કેવી રીતે રખાય, વ્યક્તિગત રીતે કેવી રીતે રખાય, આ તો વર્ષોથી આપણી સોસાયટીઓ રહેતી હતી, સમાજ વ્યવસ્થાઓ હતી, આપણે જીવતા હતા, આપણી પેઢીઓથી જીવતા હતા. પણ આ વિચાર કોઈને ન આવ્યો કે આ સ્વચ્છતાથી વ્યક્તિગત જીવનમાં, સમાજ જીવનમાં, કુટુંબ જીવનમાં કેવડું મોટું પરિવર્તન આવશે. અને નરેન્દ્રભાઈ જે વાત કરી એ જન આંદોલન તરીકે સમાજે સ્વીકારી. જ્યારે સેવાના ભાવથી, સમાજના સમર્પણ ભાવથી કોઈ વિષય એ મોદી સાહેબ લઈ રહ્યા છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ લઈ રહ્યા છે, ત્યારે સમાજ એને ઉપાડતો હોય છે. અને મને આનંદ છે, માત્ર ભાવનગરે નહીં, રાજ્ય નહીં, દેશની અંદર નાનું બાળક હોય ને એ પણ એના મા બાપને કહે છે કાંઈ તમારે કચરો ન પડાય, તમારા કોથળી ન ફેંકાય, તમે કોથળી ગાડીમાં, સ્કૂટરમાં રાખો, તમે ડસ્ટબિનમાં નાખો. આ કોઈ કલ્પના આપણને આવે છે કે નવી પેઢીની અંદર કેટલું મોટું પરિવર્તન આવશે, એના વિચારોમાં કેટલી મોટી સમૃદ્ધિ આવી રહી છે. જ્યાં પીરસવાનું છે ત્યાં સમાજમાં આપણે સૌને તો આવી છે, પણ દેશ, સમગ્ર દેશની અંદર એક જન આંદોલન તરીકે જનતાએ સ્વીકાર્યું છે. ત્યારે કોર્પોરેશન દ્વારા અમુક રાશિ પણ સોસાયટીને મળે છે. સોસાયટી આપણી, અને નિયમ તો એવો છે, સ્વચ્છતા આપણે રાખવાની હોય. ઘર આપણું છે, આંગણું આપણું છે, શેરી આપણી છે, ફળિયું આપણું છે, લતો આપણો છે. એક વાત મને બહુ સરસ યાદ આવી ગઈ, વાત કરી મારી વાત પૂરી કરી. પણ કરવાનું આપણે જ હોય, પણ એના માટે જાગૃતિ લાવવાની, એના માટે કોર્પોરેશને કામ કરવાનું, માનસિકતા બદલાવાનું કામ એ વહીવટી તંત્રમાં. જ્યારે સમાજની પરિવર્તન લાવવું હોય, સમૃદ્ધિ લાવવી હોય, સમાજ વ્યવસ્થામાં સુધાર કરવો હોય, મજબૂત કરવો હોય, તો હંમેશા માનસિકતા ફેરવવી પડતી હોય છે. રૂટીન પરંપરાગત માનસિકતામાંથી બહાર કોઈ પણ દેશ, કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ નીકળ્યો છે ત્યારે જ એમની પ્રગતિ થઈ છે. આ માનસિકતા બદલાવવાનું એક ભગીરથ કાર્યના આપ સૌ પ્રહરી બન્યા છો, એના સહયોગી બન્યા છો, એના આગેવાન બન્યા છો. હું કહીશ કે તમે એના નેતાઓ છો. અમે નેતા નથી, તમે નેતાઓ છો. આ કામના નેતાગીરી કરીને તમે આગળ વધી રહ્યા છો. અન્ય લોકો પણ એમને અનુસરે. એક માનસિકતા કેવા પ્રકારની હોય છે ને એને બદલાવવા માટેનો કેટલો બધો પરિશ્રમ, એ વારે વારે ઘૂંટવાનું, વારે વારે વાત કરવાની, વારે વારે આવા કાર્યક્રમ આપવાના, અને પછી સમાજ સ્વીકારે ના વાત તો સાચી છો, સ્વચ્છતાથી અનેક બાબતોનો ફાયદો થશે, તંદુરસ્તી મળશે, કોઈ મોટા રોગ નહીં થાય, વાતાવરણ શુદ્ધ રહેશે, અનેક પ્રકારના કામો. પણ જે સાયકોલોજી હોય ને, તમે જોજો મોટા ભાગે, હું તો ગામડામાં મોટો થયો, ખેડૂત છું ને આજે ખેતી કરું છું. નાના ઉડકા મારું ગામ છે શિવર પાસે. એ ગામ હોય, શહેર હોય કે મોટું મહાનગર હોય, તમે ગામડામાં મકાન હોય જોજો, શહેરમાં આ પરિસ્થિતિ હશે. અંદર રૂમમાંથી કચરું કાઢે એટલે ક્યાં નાખે? બાર ઓસરી લાવે. ઓસરીમાંથી હોળી ભેગું કરીને ક્યાં નાખે? ફળિયામાંથી ભેગું કરીને ક્યાં નાખો? શેરીમાં. રૂમ આપણો, ઓસરી આપણી, ફળિયું આપણું, શેરી છે સરકાર આપણી. આ માનસિકતામાંથી બહાર નીકળીને શેરીમાં જે કચરો નાખવા નીકળતો, કારણ કે આપણું નથી. હું તમારા માધ્યમથી કહેવા માંગુ, તમને નથી કહેતો, કારણ કે તમે તો કરી રહ્યા છો, જાગૃતિ લાવી રહ્યા છો.
તમે કહેજો કે શેરી આપણી છે અને આપણે સાચવશું ને તો જ ભારત સ્વચ્છ બનશે, મજબૂત બનશે અને વિશ્વનો જમાદાર બનાવવો છે તો પાયાના કામો આપણે કરવા પડશે. આ માનસિકતા બદલાણી છે કે નહીં? હવે તમે જોજો શેરી નથી તકતા, થોડાક 2 ડગલા આગળ વધે, ડસ્ટબિન હોય ત્યાં સુધી જાય અને કેટલાક તો બધા હજી ત્યાં ઊભા જ હોય. તમે આવો ત્યારે જ બહાર નાખી જાય. એને જ દેખાતું એમ કે તમે ભાઈ દેખાય છે લઈ છે, તું થોડોક આગળ આવ્યો હોત તો. પણ આ બધું પરિવર્તન આવી રહ્યો છે મોદી સાહેબના નેતૃત્વમાં અને એવા મહાપુરુષના જન્મદિવસે આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મહાનગરપાલિકા દ્વારા થઈ છે. ત્યારે તમને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણા મહાત્મા ગાંધી ત્યાંથી રાજીપોની દિવ્ય ચેતના, એનો આત્મા ત્યાંથી હસતો હશે, દાંત કાઢતો હશે. હવે મારી પ્રજા જાગી છે, મોદી સાહેબના નેતૃત્વમાં જાગી છે. સૌ સાથે મળીને નરેન્દ્રભાઈ મોદીના વિચારોને વધારે મજબૂત બનાવીને તમારો, મારો, આપણો દેશ એ મહાન બને એના માટે સંકલ્પ બનીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગઈ ગુજરાત અને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આજરોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા એ સેવા અંતર્ગત સ્વચ્છતા પખવાડા અનુસંધાને વિવિધ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરીને વિજેતાઓના સન્માનવાના આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી આપણા બેન શ્રી નીમુબેન બાંભડિયા, ભાવનગર પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ અમારા પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય સેજલબેન પંડ્યા, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, અમારા કમિશનર શ્રી, હેલ્થ કમિટીના પોતાની જગ્યાએ બેસી જવા માટે વિનંતી છે. માનનીય મેયર શ્રી અને માનનીય મંત્રી શ્રી જ્યારે આપણા માટે આટલો સમય કાઢી અને આપણને સૌને પ્રોત્સાહિત કરવા માટે, આપણી પીઠ થાબડવા માટે, આપણા ગુણોનું અભિવાદન કરવા માટે જ્યારે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે આપ સૌને નમ્ર વિનંતી છે આપણે થોડી વાર માટે બેસી જઈએ. તમામ એસઆઈ શ્રીઓને વિનંતી છે જરા વ્યવસ્થામાં ધ્યાન આપશો. બહેનો થોડી વાર માટે બેસી જાઓ પ્લીઝ. ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે માનનીય મેયર શ્રી જ્યારે આપ સૌને સંબોધિત કરી રહ્યા છે ત્યારે આપણે સૌ શિસ્તબદ્ધ રીતે પોતાનું સ્થાન જાળવી રાખીએ. આપણે હજી કેન્દ્રીય મંત્રી નીમુબેનને સાંભળવાના છે. સ્વચ્છતા માટે ભાવનગર શહેરને ટૂંકમાં બતાવું. સ્વચ્છતા માટે ભાવનગર શહેરને ગુજરાત સરકાર તરફથી ₹1 કરોડનો હજી હમણાં જ પારિતોષિક ચેક અમને અર્પણ કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ. ત્યારે આપ સૌએ આ કાર્ય જે કર્યું છે તેમાં હજી પણ બીજો નંબર નહીં પણ પહેલો નંબર આવે તેવી આપણે સૌ કોશિશ કરીએ. સૌને મારા જય સિયારામ. ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રી, આપને સૌને પ્રોત્સાહિત કર્યા. અને હવે ભારત સરકારની અંદર ભાવનગર શહેરનું જેવો સફળ પ્રતિનિધિત્વ કરી અને ભાવનગર શહેરને માત્ર ભારત વર્ષની અંદર નહીં પણ સમગ્ર વિશ્વની અંદર ગૌરવ અપાવી રહ્યા છે એવા આપણા લોકલાડીલા સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાને નમ્ર નિવેદન કરીશ. આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માતા કી, ભારત માતા કી, વંદે વંદે. અમારા એક બાળકનો પણ અવાજ આવે છે ભારત માતા બોલવાનો. ભારત માતા કી. આભાર. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સેવા હી
સ્વચ્છતા હી સેવા 2025ના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મેયર અને ખૂબ સરળ સ્વભાવ ગ્રાસરૂટથી જોડાયેલા જો કોઈ મેયર હોય ને તો એ સૌ પ્રથમ આપણા ભરતભાઈ મેયર છે. આટલું સરળ વ્યક્તિત્વ મેયર તરીકે આપણા મહાનગરપાલિકાની અંદર આપણે પહેલીવાર જોઈ રહ્યા છીએ. પૂર્વ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી અને હમણાં જ્યારે વક્તવ્ય આપતા હતા ત્યારે અમારી કેટલી માતૃશક્તિઓ એના મોઢા ઉપર હાસ્ય હતું. નાની નાની બાબતો વણી અને જીવનમાં સ્વચ્છતાનું કેટલું મહત્વ છે એ અમારા લોકલાડીલા ધારાસભ્ય પશ્ચિમ વિધાનસભાના ભાઈ શ્રી જીતુભાઈએ આપણને 2 વાતમાં સમજાવ્યું. પૂર્વ વિધાનસભાના ખૂબ સરળ સક્રિય એવા ધારાસભ્ય સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, દંડક શ્રી ઉષાબેન, અમારા ચેરમેન શ્રી રાજુભાઈ દામુ, અશોકભાઈ, ભાવેશભાઈ, નરેશભાઈ, અમારા નગરસેવકો, નગરસેવિકા બહેનો, કમિશનર શ્રી મીણાજી, સૌ પદાધિકારી, કોર્પોરેશનના અધિકારીઓ અને આજે જેમને વંદન કરવાનું, જેનું સન્માન કરવાનું છે એવા બધા જ મારી માતૃશક્તિ બહેનો, ભાઈઓ અને યુવાનો. મારા પૂર્વ વક્તાએ ઘણી બધી વાતો તમારી પાસે મૂકી છે. 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ અને આજે ગાંધી જયંતિના અવસર પર અમે સૌ લોકો ગાંધીજીના પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને ત્યારબાદ ખાદી ખરીદીને આ કાર્યક્રમમાં અમે સૌ આવ્યા છીએ. ગાંધીજીના જીવનમાંથી, એના વિચારોમાંથી આપણને હંમેશા પ્રેરણા મળી છે. એક ગાંધીજીનો પ્રસંગ પણ તમારી વચ્ચે મૂકું કે ગાંધીજી એકવાર વારાણસી દર્શન કરવા ગયેલા અને ત્યાં મંદિરના પરિસરમાં અને પછી 80 ઘાટ પાસે એ જ્યારે ગયા અને ત્યાં ખૂબ ગંદકી જોઈ એટલે ગાંધી બાપુને ખૂબ દુઃખ લાગ્યું અને ગાંધીજી પોતે ઝાડુ લઈને સફાઈ કરવા લાગ્યા અને એ જોઈને અનેક લોકો એમની સાથે જોડાયા અને ત્યારે ગાંધીજીએ કહ્યું કે સ્વચ્છતા એ માત્ર એક વ્યક્તિની જવાબદારી નથી, બધા જ વારાણસીના લોકોની જવાબદારી છે, દેશના દરેક લોકોની જવાબદારી છે, આપણી છે, તમારી છે, સૌની જવાબદારી છે. અને આ અભિયાન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતા હી સેવા અભિયાન આજે આખા દેશની અંદર જન આંદોલન બની ગયું છે. મને અહીંયા એક ફાઇલ મૂકવામાં આવી ત્યારે મેં એનો અભ્યાસ કર્યો કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાના આ સેવા પખવાડિયાની અંદર અનેક સ્થળોએ તમે બધાએ સ્વચ્છતા કરી છે. સફાઈનું અભિયાન તમારી મહેનત, તમારા પરિશ્રમથી અનેક જગ્યાએ કરવામાં આવ્યું છે. એમાં ધાર્મિક સ્થળો, માર્કેટમાં, 13 વોર્ડમાં, વાણિજ્ય એકમોમાં, શેરીમાં, ગલીઓમાં, આમ અનેક જગ્યાએ મહાનગરપાલિકાની ટીમે અને મહાનગરપાલિકાના
સફાઈ સ્વચ્છતા માટે હંમેશા મહેનત કરતા લોકોએ આટલા પોઈન્ટ ઉપર એમણે સ્વચ્છતા કરી છે અને એના ભાગરૂપે આજે તમને બધાને અહીંયા એવોર્ડ મળ્યો. પણ અમારા મેયર સાહેબે સરસ વાત કરી કે ભાવનગર એક એવું શહેર છે કે જે 10 લાખની વસ્તી કરતાં ઓછી વસ્તી ધરાવતું શહેર છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે હમણાં જ આપણા ભાવનગર શહેરને સ્વચ્છતામાં બીજો નંબર આપી અને 1 કરોડનું ઇનામ આપણને મળ્યું છે. ત્યારે આપણા મેયર સાહેબ અને તમામ ટીમને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે આપણા ભાવનગર શહેરને સ્વચ્છતાની અંદર બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. અહીંયા વોર્ડમાંથી જે લોકો એવોર્ડ લેવા આવ્યા, સન્માન લેવા આવ્યા અને એ ચેક મેં જોયો તો એ ચેકની અંદર લગભગ 10,000ની રકમ લખી હતી. એટલે તમારી મહેનત, તમારો પરિશ્રમ એને બિરદાવવા માટેનો આ આપણો કાર્યક્રમ છે અને એના ભાગરૂપે એક સન્માનપત્ર આપવામાં આવ્યું. 10,000નો તમને ચેક અર્પણ કરવામાં આવ્યો. આ સન્માન છે એ તમારી આખા જિંદગીની એક કમાણી, પરિશ્રમ અને એક યાદની ક્ષણ છે. તમે સન્માન લઈને અહીંથી જશો એટલે તમારો પરિવાર પણ ખુશ થશે. તમારા પરિવારમાંથી આજુબાજુ જે તમારા સગા સંબંધી જે લોકો રહે છે એ તમને એક માનની દ્રષ્ટિએ જોવાના છે, કારણ કે તમે સન્માન પ્રાપ્ત કર્યું છે, તમે મહેનત કરી છે, તમે પરિશ્રમ કરી અને આ સન્માન મેળવ્યું છે. એટલે આ સન્માન એ માત્ર એવોર્ડ પૂરતું નથી, પણ એક તમારી જિંદગીનું તમને બધા માન સન્માનથી જોવે એ પ્રકારનું આપ સૌને સન્માન આજે અહીંથી અમારા બધા જ ધારાસભ્યો, મેયરશ્રી, ચેરમેનશ્રી અને અમારા વિવિધ કમિટીના ચેરમેનો આપને સન્માનવા માટે અમે સૌ અહીંયા તમારી વચ્ચે આવ્યા છો. અમારા ઘણા જ રાજુભાઈએ કીધું કે બેન તમને અહીંયા બેનને કોણ કોણ ઓળખે છે, અને ત્યારે ઘણી બધી બહેનોએ આમ હોંશથી હાથ ઊંચો કર્યો. અને એટલે મારે કહેવું છે કે મારી જે સોસાયટીમાં હું રહું છું એ સોસાયટીની અંદર ઘણીવાર વ્યવસ્થાના ભાગરૂપે અનેક સફાઈ કામદાર બહેન હોય કે ભાઈ હોય એ વાળવા માટે ત્યાં આવતા હોય છે. અને આ સફાઈ થઈ ગયા પછી જ્યારે પણ એ વિસામો લે છે ત્યારે એની હારે ચા પીવાનો અવસર મને મળ્યો છે. આમાંથી ઘણી મારી બહેનો એ જ્યારે સફાઈ કરવા આવે ત્યારે હું એમની સાથે વાત કરી અને ચા પીવાનો મોકો એ હું લઈ લઉં છું. એટલે આપ વંદનીય છો અને આપ એક સન્માન સાથે, ભલે કામ નાનું હોય પણ આ નાનું કામ પણ તમને બહુ મોટું સન્માન આપે છે. અને આ સન્માનનું કામ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આપ્યું છે, મોદી સાહેબ ખુદ સફાઈ માટે ખૂબ આગ્રહ રાખે છે. અને અમારા જીતુભાઈએ એમણે કીધું કે આપણા ઘરમાંથી આપણે કચરો વાળી, આપણા ફળિયામાં કચરો વાળી અને પછી આપણે શેરીમાં નાખીએ, કારણ કે શેરી આપણી નથી. પણ સ્વચ્છતા માટે દરેક દેશનો ખૂણો એ આપણો છે. આપણે જ જ્યારે સ્વચ્છતાની પહેલ કરશું ત્યારે આપણો એક દેશ સ્વચ્છ બનશે. આપણે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે 11 કરોડ કરતાં પણ વધારે શૌચાલયો બનાવી અને માતા, દીકરીઓ, બહેનોને એક સન્માન આપ્યું છે. આમ દરેક ક્ષેત્રે આજે મહિલાઓ આગળ વધી રહી છે. સ્વચ્છતાના આગ્રહી, સ્વચ્છતા રાખવું એ સૌથી પહેલી ફરજ એ મહિલાઓની છે, માતાઓની છે. ત્યારે આપણે પણ આપણી આજુબાજુની શેરી, આપણું ઘર સ્વચ્છ હશે
તો મહેમાન પણ આપણા ઘરે આવી અને વધારે રોકાશે. જો આપણું ઘર સ્વચ્છ નહીં હોય તો મહેમાન ચાની પણ ના પાડશે કે ભાઈ અમારે ચા નથી પીવી, પછી આવશું. એટલે એક સમાજ જીવનની અંદર એક સારી આપણી સંદેશો, સારું જીવન, સારો વિચાર એ બધું જ સ્વચ્છતામાં આવે છે. ત્યારે આપ સૌને આજે સન્માન મળ્યું છે, એવોર્ડ મળ્યો છે, ત્યારે સૌને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. મોદી સાહેબના વિકસિત ભારતની સંકલ્પના સાથે સૌ આપણે આગળ વધીએ એવી શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાનો. સ્વચ્છતા, આવો આપણે આપણા જીવનમાં સ્વચ્છતા માટે કટિબદ્ધ બની આપણે સફળ જીવન જીવીએ. અને હવે સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત છેલ્લા એક પખવાડિયામાં થયેલા અને અલગ અલગ સ્પર્ધાઓ, લગભગ 12 જેટલી વિવિધ સ્પર્ધાઓ થયેલી. આ સ્પર્ધામાં જેમણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ હાંસલ કર્યા છે એમને હું અહીંયા ઇનામ લેવા માટે આમંત્રિત કરું છું. માનનીય કેન્દ્રીય મંત્રી, માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી સૌને વિનંતી કરીશ અમારા સ્પર્ધકોને આપ ઇનામ આપીને નવાજશો. સૌપ્રથમ સ્વચ્છ વોર્ડ સ્પર્ધા એવોર્ડ પ્રથમ ક્રમે આવે છે વડવા અ વોર્ડ નંબર 8 અંજલિબેન એસ ઢોલકાવાળા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૌ સદસ્યશ્રીઓને વિનંતી છે સ્ટેજ ઉપર આપનું સ્થાન શોભાવશો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓને વિનંતી સ્ટેજ ઉપર આપનું સ્થાન શોભાવશો. બોરતળાવ વોર્ડ નંબર 9 પરેશભાઈ કે મેર. તૃતીય ક્રમે ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13 મોહમ્મદ હનીફ મંસૂરી. સ્વચ્છ વોર્ડ સ્પર્ધા પછી સોસાયટી દ્વારા જે નવરાત્રીનું આયોજન થયેલું અને એમાં જેમને નંબર મેળવ્યો છે એવો સ્વચ્છ નવરાત્રી એવોર્ડ સ્પર્ધા પ્રથમ ક્રમાંકે આવે છે કામિનિયાનગર તળાજા રોડ પંડ્યા રમેશભાઈ શ્યામજીભાઈ. દ્વિતીય ક્રમે બગન ગ્રુપ નવરાત્રી ફુલસર ગામતળ મનાભાઈ રામજીભાઈ જાંબુચા. તૃતીય ક્રમે રામેશ્વર મંદિર ભોળાનાથ સોસાયટી સુભાષનગર અશોકભાઈ જી ગોહિલ. અને તૃતીય ક્રમે ફરીથી તખતેશ્વર રેસિડેન્સી ભાવનગર ટીઆર શુક્લ ગ્રુપ, ટીઆર યુવા ગ્રુપ. ગરબા આયોજન દરમિયાન જેમણે સ્વચ્છતા થકી એક નવા આયામો સિદ્ધ કર્યા છે એવા આયોજકોનું સન્માન થઈ રહ્યું છે. મંચ પર ઉપસ્થિત સૌ કોઈને આ સ્વચ્છતાના ઉપક્રમમાં સાથે જોડાવા માટે વિનંતી કરીશ. સામૂહિક ગરબા આયોજનોમાં પ્રથમ ક્રમાંકે આવે છે શ્રી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મેપાનગર અશોકભાઈ બારૈયા. શ્રી સાંઈબાબા મંદિર મેઘાણી સર્કલ પ્રશાંતભાઈ મહેતા. તૃતીય ક્રમે મોજે મસ્તરામ ગ્રુપ ચિત્રા અશોકભાઈ ગણેશભાઈ ચૌહાણ. દંડક શ્રી ઉષાબેન બધેકાને પણ વિનંતી છે આ સન્માનના ઉપક્રમમાં સાથે જોડાશો. ભાવનાબેન સોનાણી, બુધાભાઈ, આપ સૌને પણ અશોકભાઈ સામૂહિક ગરબા આયોજકો શ્રી માનવ પ્રથમ ક્રમાંકે શ્રી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મેપાનગર અશોકભાઈ બારૈયા. દ્વિતીય ક્રમે સાંઈબાબા મંદિર મેઘાણી સર્કલ પ્રશાંતભાઈ મહેતા. અને તૃતીય ક્રમે મોજે મસ્તરામ ગ્રુપ ચિત્રા અશોકભાઈ ગણેશભાઈ ચૌહાણ.
આપણે સ્વચ્છમેવ જયતે જીવનનો મંત્ર બનાવવો હોય ત્યારે આપણા દૈનિક કાર્યથી લઈ અને તહેવારો અને ઉત્સવો આ દરેક જગ્યાએ આપણે સ્વચ્છતા જાળવવી એ આપણા જીવનનો મંત્ર હોવો જોઈએ. અને એ અંતર્ગત નવરાત્રી દરમિયાન પણ સુંદર મજાની સ્વચ્છતા જળવાય એ સ્વચ્છતા જાળવીને જેમણે ગૌરવ અપાયું છે એવા સૌ આયોજકોનું સન્માન થઈ રહ્યું છે. આવો આપણે તાળીઓના ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. અને હવે સ્વચ્છ રીલ સ્પર્ધા એવોર્ડ પ્રથમ ક્રમાંકે આવે છે નિખિલભાઈ શાંતિભાઈ દાઠિયા. નિખિલભાઈ શાંતિલાલ દાઠિયા. દ્વિતીય ક્રમે સાગર વિનોદભાઈ હિંગોળ. તૃતીય ક્રમે હાર્દિકભાઈ શિવાભાઈ મકવાણા અને માનવ જગદીશભાઈ ગોહેલ. સ્વચ્છ રીલ સ્પર્ધા સોશિયલ મીડિયા થકી સ્વચ્છતા દરેક જન સુધી પહોંચાડી શકાય અને એ સ્વચ્છ સોશિયલ મીડિયાના માધ્યમ થકી જેણે સ્વચ્છતા ક્ષેત્રે ખૂબ સુંદર મજાનો કામગીરી કરી એવા સ્વચ્છ રીલ સ્પર્ધાનો એવોર્ડ એનાયત થઈ રહ્યો છે. વેસ્ટ ટુ આર્ટ થેન્ક્સ સ્પર્ધા એવોર્ડ સંગીતાબેન શાંતિભાઈ ગળાણી, કંચનબેન પ્રેમજીભાઈ વિરાસ અને નિશાબેન તેજસભાઈ લંગાળિયા. વેસ્ટ ટુ આર્ટ વેસ્ટમાંથી બેસ્ટ જેને કહી શકાય, વેસ્ટમાંથી જેમણે પોતાની કલાને પ્રદર્શિત કરી અને